તો આ તરફ લિંબાયતના ઓમનગરમાં વરસાદી પાણી ભરાતા ભારે પરેશાની। ઓમનગરના ઘણા ઘરોની અંદર પાણી ફરી વળ્યા। હાલ વરસાદે વિરામ લીધો છે છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા। ઘરમાંથી લોકોએ પાણી કાઢવાનું શરૂ કર્યું છે। સુરતમાં ભારે વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદના પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ થયો। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને પરેશાની થઈ। અનેક વાહનો પણ બંધ થયા હતા, જેના કારણે ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી। જતા જતા મેઘરાજાએ સુરતવાસીઓના હાલ બેહાલ કર્યા છે। હવે આગળ વાત કરીએ ભરૂચની। જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભરૂચના વાગરામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ ખાબકતા ગરબા આયોજકોમાં ચિંતા પ્રસરી। આયોજકો ચિંતામાં મુકાયા છે કે આ વરસાદી પાણી વચ્ચે કઈ રીતે ગરબાનું આયોજન કરવું। ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે નવરાત્રિની, પરંતુ મેઘરાજા અહીં વિલન સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે માત્ર 3 દિવસનો જ સમય છે નવરાત્રિની શરૂઆત થવામાં। એવામાં ભરૂચમાં વરસાદ ખાબક્યો છે। ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયા છે। જ્યાં પણ આયોજકો આયોજન કરવાના હતા નવરાત્રિનું, ત્યાં પાણી ભરાવાના કારણે હવે એ તૈયારીઓ પર જાણે કે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। આ પાણી ઓસરે ત્યારબાદ આયોજકો ફરી એક વખત પોતાની કામગીરી શરૂ કરી શકે છે। હવે એક મોટો પડકાર એ છે કે આ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે, જે બાદ તૈયારીઓ ફરી એક વખત આરંભાય। અમરેલીના ખાંભા પંથકમાં અસહ્ય બફારા બાદ વરસાદ ખાબક્યો। ખાંભાગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ત્રાકુડા, ભુડડી, જામકા, વાંગદ્રા, નિગાળા સહિતના ગામડાઓ પ્રભાવિત થયા। જામકા ગામે ધોધમાર વરસાદના પગલે ગામની શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા। તો મગફળીના પાકને નુકસાનની ભીતિ। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ ખાબક્યો હતો। સાવરકુંડલાના મોટા ભમોદરા, શેલણા, રબારિકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ બન્યો। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો। જોકે બપોરે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। દાદરાનગર હવેલીની સાથે વલસાડ જિલ્લાના વાપી, વલસાડ સહિત અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો। નવરાત્રી નજીક છે અને તેવા સમયે પણ છવાયેલા વરસાદી માહોલના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ। પાવાગઢ ખાતે મુશળધાર વરસાદ ખાબક્યો। ઘોગંબાના અનેક ગામડાઓ પ્રભાવિત થયા। દામાવાવ સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદથી મકાઈના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ગીર સોમનાથના ગીરના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો। ગીર જંગલ નજીકના નેસડાઓ અને ગામોનું વાતાવરણ અચાનક પલટાયું। જંગલ નજીકના ચીખલ, કુબા, નેસ, નીતલી, વરલી, જશાધાર, નગડિયા સહિતના ગામડાઓમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ અને આ સાથે જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો। જો કે ગીરના ખેડૂતોમાં હજુ પણ એકાદ બે વરસાદના રાઉન્ડની આશા છે। મહેસાણાના ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વાતાવરણમાં પલટા બાદ વરસાદી ઝાપટું થયું। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીથી રાહત મળી। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે। 4 દિવસ રાજ્યમાં થંડર સ્ટોર્મની સંભાવના છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24% વધુ વરસાદ ખાબક્યો છે। 19 से लेकर 25 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो हमारा थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है अगले 4 दिन के लिए। 19 से लेकर 22 सितंबर तक इसमें थंडर स्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर वन स्पीड रहेगा। और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट रेन थंडर शावर्स का संभावना रहेगा।
નજર કરી અન્ય સમાચારો પર. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. સુપ્રીમ કોર્ટે આપેલી 7 દિવસની રાહત પરત ખેંચવામાં આવતા આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરતા ગોંડલ પોલીસે કબજો મેળવ્યો. ગોંડલ ખાતે મોટી સંખ્યામાં રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો કાફલો પણ પહોંચ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમને ગોંડલ તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટ દ્વારા રાત્રિના 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ જેલ ખાતે આત્મસમર્પણ કરવાનો આદેશ સંભળાવવામાં આવ્યો હતો.